ભુજમાં અત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓનું નવીનીકરણની કામગીરી વ્યાપક સ્તરે હાથ ધરવામાં આવી રહી છે. આ વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરવા માટે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે રૂબરૂ મુલાકાત લીધી હતી. પ્રાંત અધિકારી અનિલ જાદવ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા. જિલ્લા મથક ભુજના મહત્વપૂર્ણ રિંગ રોડના કામ ગુણવત્તાસભર અને યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને તાકીદ કરી હતી. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા શહેરના રિંગ રોડ સહિત મુખ્ય 18 રસ્તાઓની જવાબદારી સંભાળવામાં આવી છે, જેના અંતર્ગત વિવિધ વિસ્તારોમાં નવા માર્ગોનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રસ્તાઓની પહોળાઈ મુજબ તેમને ખુલ્લા કરવા અને તેની આસપાસના નડતરરૂપ દબાણો દૂર કરવાનો છે. આ સાથે જ રસ્તાઓ સુવ્યવસ્થિત બને અને નાગરિકોની સુવિધા માટે નવા પે એન્ડ પાર્કિંગનું નિર્માણ કરી શકાય તે દિશામાં પણ વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપ્યા બાદ તેમણે પ્રાંત કચેરીની સામે બની રહેલા નવા માર્ગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નોંધનીય છે કે અત્યારે શહેરના મહત્વના ગણાતા એરપોર્ટ રોડ અને નળ સર્કલથી જ્યુબિલી સર્કલ સુધીના માર્ગ સહિત અન્ય 17 જેટલા રસ્તાઓ પર કામ ચાલી રહ્યું છે. આ માર્ગો તૈયાર થવાથી શહેરની આંતર માળખાકીય સુવિધાઓમાં મોટો સુધારો થશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે. તાજેતરમાં જે ગુજરાત સરકાર દ્વારા આરએનબી ને જે સિટીના 18 રોડ સોંપવામાં આવ્યા છે, આરએનબી સ્ટેટ એમના દ્વારા વિવિધ રોડો અત્યારે બનાવી રહ્યા છે. રોડનું નિર્માણ થઈ રહ્યું છે. જે પણ રોડ છે એ મુખ્ય જેટલી એની પહોળાઈ છે એ પહોળાઈમાં ખુલ્લા રહે અને આજુબાજુ આવતા બધા દબાણો દૂર કરવામાં આવે અને રોડ વ્યવસ્થિત બને, નવા પે એન્ડ પાર્કિંગ બનાવી શકાય એ માટેના પ્રયાસો ચાલુ છે. મુખ્યત્વે આજે સંકલનની બેઠકમાં હાજર રહેલ માનનીય એમએલએ શ્રી કેશુભાઈ પટેલ સાહેબે આજે પ્રાંત ઓફિસની સામે બની રહેલા રોડની મુલાકાત લીધી. આ સિવાય બાકીના 17 રોડ વિવિધ, જેમ કે નળ સર્કલથી જ્યુબિલી સર્કલનો રોડ છે, એના સિવાય એરપોર્ટ રોડ છે, આવા વિવિધ 17 રોડનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે.